the defense minister said, I don't think that it's a secret that Pakistan has a past as far as extremist groups are concerned. And as a result of this, we have suffered. Pakistan has suffered. ભારતને ધમકી આપનાર બિલાવલ ભુટ્ટોએ આખરે આ વાતનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ પહેલગામ હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ હજુ પણ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે. સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓ પાસે ખાવા પીવાની વ્યવસ્થા છે. તેઓ લાંબા સમય સુધી પહાડી વિસ્તારોમાં રહી શકે છે. પાકિસ્તાને સતત 8મા દિવસે એલઓસી પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. બીજી તરફ આતંકવાદ સામે ભારતને અમેરિકાનું સમર્થન મળ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તેઓ વડાપ્રધાન મોદીને સંપૂર્ણ સમર્થન આપશે. ભારતીય વાયુસેનાએ શુક્રવારે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર બનેલી 3.5 કિલોમીટર લાંબી એર સ્ટ્રીપ પર નાઇટ લેન્ડિંગનો અભ્યાસ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે એર શોમાં દિવસ અને રાત્રિના ફેઝ હશે. આમાં લો ફ્લાય પાસ્ટ, લેન્ડિંગ અને ટેક ઓફનો અભ્યાસ કરવામાં આવશે. આ એર શોમાં રાફેલ, મિરાજ 2000, MiG-29, જગુઆર અને MI-17 V5 હેલિકોપ્ટર ભાગ લેશે. તો 14 પ્રકારના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો માટે ભારત છોડવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ હતી. લગભગ 70% પાકિસ્તાની નાગરિકો અટારી બોર્ડર પર ફસાયેલા છે. ભારત અને પાકિસ્તાન બંને તરફથી સરહદ બંધ છે. ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આતંકવાદીઓને વીણી વીણીને મારીશું. આતંકવાદ પર આપણે નો ટોલરન્સની નીતિથી કામ કરી રહ્યા છીએ. 22 એપ્રિલના રોજ પહેલગામની બેસરન ખીણમાં આતંકવાદીઓના ગોળીમારમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ.